સુરતમાં આકરી ગરમી પડી રહી છે અને તે વચ્ચે દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે। કોઝવેની સપાટી ઘટતા પાણીમાં જીવાતોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। દુર્ગંધ મારતા આ પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવો મોટો ભય લોકોને સતાવે છે। પાણીની ક્વોલિટી જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમમાંથી 2200 ક્યુસેક પાણી છોડાયો છે। સતત એક અઠવાડિયા સુધી પાણીનું ડિસ્ચાર્જ કરાશે। પાણી છોડાતા કોઝવેની સપાટીમાં વધારો થયો। सूरत शहर में भर उनाळे गर्मी और लोग उकळाटथी परेशान है त्यारे हवे गंदा पानी की समस्या है ते जोवा मळी रही है। सूरत शहरना तापी नदी की अंदर जे कहेवाय के जीवात और दुर्गंध मारतुं पाणी है ते आवी रह्युं छे। आ फरियादना कारणे तात्कालिक असरथी सूरत महानगरपालिकानुं हाइड्रोलिक विभाग है ते हरकत में आव्युं छे अने अत्यारे लोकोने शुद्ध पाणी मळी रहे ते माटे उकाई डेमनी अंदरथी सतत पाणी छोड़वामां आवी રહ્યું છે। આશરે 2200 ક્યુસેક પાણી છે તે અત્યારે છોડાઈ રહ્યું છે। જોઈ શકાય છે કે તાપી નદીની અંદર પાણી આવવાથી આજે કોઝવેની બીજી બાજુ પાણી વહેતું દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે જે લીલ અને દુર્ગંધના કારણે સુરતીવાસીઓને આ ગંદુ પાણીની ફરિયાદ ઉઠી રહી હતી અને આ ફરિયાદના કારણે જ અત્યારે સતત કોઝવેની અંદર પાણી છોડાઈ રહ્યું છે। ગઈકાલથી જે પાણી છોડાઈ રહ્યું હતું તે આજે સુરત નદીની તાપી નદીની અંદર આવી પહોંચ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે मनीष परमार, संदेश न्यूज, सूरत।